હવેનો ટોપિક છે હિસ્ટ્રીસિસ લૂપ, હિસ્ટ્રીસિસ વક્ર. બરાબર છે. ક્વેશ્ચન નંબર આપણો 22મો છે. તમને પૂછ્યું છે કે ફેરોમેગ્નેટિક પદાર્થ માટે હિસ્ટ્રીસિસ લૂપ એટલે કે બી વર્સિસ એચનો આલેખ દોરીને સમજાવો. બી વર્સિસ એચ. બી એટલે ચુંબકીય ક્ષેત્ર અને એચ એટલે ચુંબકીય તીવ્રતા. અને બેને અલગ રીતે મેં સમજાવ્યા હતા આગળના લેક્ચર્સમાં. એચ એટલે ચુંબકીય તીવ્રતા હતી જે બાહ્ય પ્રવાહ સોલેનોઇડમાંથી વહેતો એના ઉપર ડિપેન્ડ કરે, અને એચ બરાબર આપણે NI લેતા હતા. ઘણીવાર તમે અલગ અલગ રેફરન્સ બુક જો પ્રિફર કરતા હો ને તો આ જે બી વર્સિસ એચનો ગ્રાફ છે ઘણીવાર મેગ્નેટાઇઝેશન એમ આવે અને અહીંયા બાહ્ય પ્રવાહ આઈ આવે, એનો પણ ગ્રાફ પૂછાઈ શકે. ગ્રાફ સેમ આવશે. ઓકે, ચલો આપણે ગ્રાફને પહેલાં સમજી લઈએ, થિયરી પછી કરશી. ઓકે, બી વર્સિસ એચનો ગ્રાફ જોઈએ છે તો આપણે શું કરવું? ફેરોમેગ્નેટિક માટેનો ગ્રાફ છે આ. તો આપણે એક એક્સપેરિમેન્ટ ઇમેજિન કરીએ. માની લો કે આપણી પાસે એક લાંબો સોલેનોઇડ છે. ઓકે, અને સોલેનોઇડની અંદર મારે ફેરોમેગ્નેટિક માટે એચ જેમ બદલે એમ અંદરના ચુંબકીય ક્ષેત્રમાં શું ફેર થાય એ જોવાનું છે. આપણે બી બરાબર સમીકરણ ધાર્યું હતું μ0 ઇન્ટુ બ્રેકેટ m પ્લસ એચ. તો બી અને એચનો સંબંધ આપણે અહીંયા ગ્રાફમાં લઈ આવવાનો છે. થોડોક પેચીદો ગ્રાફ છે, સમજવો થોડોક મુશ્કેલ છે, તો કોન્સન્ટ્રેશન લેવલ હાઈ ઉપર રાખજો. ઓકે, ચલો. તો સોલેનોઇડનો જે ગર્ભ ભાગ છે ને એમાં આપણે લોખંડનો એટલે કે ફેરોમેગ્નેટિકનો સળિયો મૂકી દીધો છે. અત્યારે જે અંદર સળિયો મૂક્યો એનું મેગ્નેટાઇઝેશન થયેલું નથી, એટલે કે એની અંદર મેગ્નેટિક ફિલ્ડ 0 છે. બરાબર છે. અને સોલેનોઇડમાંથી પણ પ્રવાહ પસાર થતો નથી. હવે કરવાનું શું છે? તમારે કરવાની છે સ્વિચ ઓન. પ્રવાહનું મૂલ્ય ધીમે ધીમે વધારતું જવાનું છે. જેમ જેમ પ્રવાહ વધે, સમજો સોલેનોઇડમાં જેમ જેમ પ્રવાહ વધશે એમ સોલેનોઇડની ચુંબકીય તીવ્રતા એચમાં શું થશે? વધારો થશે. એટલે તમારે શું કરવાનું છે? આખું ઇમેજિન કરીએ આપણે કે એક ટેબલ છે, ટેબલ ઉપર એક સોલેનોઇડ છે, સોલેનોઇડની અંદર લોખંડનો સળિયો છે, એની એક બેટરી એવી જોડાયેલી છે જેના વોલ્ટેજ હું ચેન્જ કરી શકું છું, જેના લીધે એની અંદર રહેલો પ્રવાહ પણ હું સેટ કરી શકું. તમારે વોલ્ટેજ એવી રીતે સેટ કરતા જવાના છે કે જેથી કરીને પ્રવાહ ક્રમશઃ તમને વધતા મૂલ્યનો એવી રીતે ઘટતા મૂલ્યનો મળે. ઓકે, આગળ હાયર સ્ટાન્ડર્ડ્સમાં જશો અને ફિઝિક્સ એરે પનારો હશે તો આ એક્સપેરિમેન્ટ પરફોર્મ કરવા પણ મળશે. અત્યારે આપણે ઇમેજિન કરીએ, ધારો કે મેં વોલ્ટેજ એવી રીતે સેટ કર્યા કે જેથી પ્રવાહ 0 એમ્પિયર, પછી 0.5 એમ્પિયર, 1 એમ્પિયર, 2 એમ્પિયર એમ પ્રવાહ વધતો જાય છે. તો હું એચ બરાબર NI સૂત્ર ઉપરથી એચની અલગ અલગ કિંમત મેળવી શકું. તો આપણો ગ્રાફ અહીંથી સ્ટાર્ટ થાય. અને બીજી વસ્તુ કે અંદર જે લોખંડનો સળિયો મૂક્યો હતો એની શું પરિસ્થિતિ થશે? તો કે જેમ જેમ પ્રવાહ વધતો જશે એમ એચ વધશે. એના લીધે સળિયાની અંદરનું પરિણામી મેગ્નેટિક ફિલ્ડ બી પણ વધશે. એટલે કે એચ વધશે, બી વધશે, કેમ કે બી બરાબર μ0 ઇન્ટુ બ્રેકેટ m પ્લસ એચ છે. આપણે આ તારવું છે ને, આ સમીકરણ આપણા માટે નવું નથી. બી ઇઝ ઇક્વલ ટુ μ0 m પ્લસ એચ. અથવા આના ઉપરથી આપણે એક એડવાન્સ ફોર્મ્યુલા લીધું હતું, બી ઇઝ ઇક્વલ ટુ મ્યુ ઇન્ટુ એચ. યાદ આવે છે ને? આ સાપેક્ષ પરમિએબિલિટી હતી. તો અહીંયા એટલી તો વસ્તુ ક્લિયર છે કે એચ વધે ને એમ બી વધે. પણ આ બેનો સંબંધ આ જોતાં એવું લાગે કે સુરેખ છે, પણ એ સુરેખ છે નહીં. કેમ કે અહીંયા એચ વધે છે. મેગ્નેટાઇઝેશન ઉપર શું અસર પડે એનો પાછો અલગથી દ્રવ્ય ઉપર આધાર રાખી જોવું પડે. એટલે અહીં થશે એવું કે જેમ જેમ પ્રવાહ વધશે એમ મેગ્નેટિક તીવ્રતા એચ વધતી જશે. એચ વધશે એને લીધે સળિયાની અંદર મેગ્નેટિક ફિલ્ડ જાજુ પાસ થશે એમ એનું મેગ્નેટાઇઝેશન એ વધશે. કેમ કે એમ ચલે છે પાછું એચ છે. યાદ રાખજો, આ જે એમ છે એ પાછું ચલે છે શું હતું? એચ હતું. અને એ પણ ડિપેન્ડ કરે કોની ઉપર? તો કે એ ડિપેન્ડ કરે છે સસેપ્ટિબિલિટી ઉપર. યાદ આવે ને? એનો મતલબ મેગ્નેટાઇઝેશન પણ વધતું જશે. જેમ એચ વધશે મેગ્નેટાઇઝેશન વધશે, મેગ્નેટાઇઝેશન વધશે એટલે અંદરનો સળિયો ચુંબક બનતો જશે. તો આ ગ્રાફ બી વર્સિસ એચનો જે ગ્રાફ છે આપણને એ જ સમજાવશે કે કયા રસ્તે એ પ્રોસિજર આગળ વધે છે. તો મેં ગ્રાફ લીધો છે, તમે જુઓ આ ગ્રાફના આંકડા તમારે યાદ રાખવા પડશે, ટેક્સ્ટબુકમાં આપ્યા છે. એટલે અહીંયા ચુંબકીય તીવ્રતા એમ્પિયર પર મીટરમાં 100, 200, -100, -200 છે. એવી જ રીતે મેગ્નેટિક ફિલ્ડ આપ્યું છે અહીંયા 0.5, 1 ટેસ્લા, 1.5 ટેસ્લા, -0.5 ટેસ્લા, -1.0 ટેસ્લા, -1.5 ટેસ્લા. માઇનસનો મતલબ દિશા ચુંબકીય ક્ષેત્રની બદલી જશે. ચલો, હું શું કરું છું? પ્રવાહ 0 લઉં છું. પ્રવાહ 0 હોય એટલે એચની વેલ્યુ શું હશે? 0 હશે. એચ 0 હોય
એટલે કે સળિયાનું કોઈ મેગ્નેટાઇઝેશન થતું નથી, એટલે સળિયાની અંદર ચુંબકીય ક્ષેત્ર એ શું હશે? 0. એટલે જે મને પહેલું બિંદુ મળે છે 0 0 0 વાળું એ અહીંયા મળશે. હવે જે ગ્રાફ છે આપણે એક્સપેરિમેન્ટ નથી કરી શકીએ એમ, એટલે ગ્રાફના જે પોઈન્ટ્સ મળે છે ને એ આપણે એક્સેપ્ટ કરતા જવા પડશે. તમારે શું કરવાનું છે? ધીમે ધીમે વેલ્યુ વધારતી જવાની છે કરંટની. કરંટની વેલ્યુ વધશે એટલે H વધશે, એને લીધે B વધશે. તો તમારો જે ગ્રાફ આગળ વધે છે એ ગ્રાફ કંઈક આવી રીતે આગળ વધશે, આવી રીતે. ખ્યાલ આવ્યો? મેં ઓલરેડી પહેલેથી પોઈન્ટ કરી લીધા હતા, તમારે આ પોઈન્ટ એવી રીતે કરી લેવા. તમે જો મેં બધે બ્લેક ડોટ કર્યા છે. શું કામ કર્યા નહીં તમને વખત જતાં જેવો ક્વેશ્ચન પૂરો થશે ને સમજાઈ જશે. તો મને O થી A સુધીનો વક્ર મળ્યો, આ OA વક્ર થયો. પહેલાં આપણે આ વક્રને સમજીએ. વક્ર ઉપરથી સ્પષ્ટ છે કે જેમ H વધતું જાય છે એમ મેગ્નેટિક ફિલ્ડ B પણ વધતું જાય છે. ઓકે, અચ્છા જોજો, H વધતું એક પર્ટિક્યુલર લિમિટ ઉપર ક્યાંક આવી ગયું, અહીંયા ક્યાંક છે. હવે તમે Hમાં વધારો કરો, Hમાં વધારો કરવો એટલે કે બાહ્ય પ્રવાહ Iમાં વધારો કરો. તમે હવે પ્રવાહ વધારશો તો એ ગ્રાફ અહીંયા આગળ વધતો નથી અથવા ઉપર જતો નથી, એટલે કે Bમાં વધારો થતો નથી. એટલે કે A પાસે અમુક લિમિટથી પ્રવાહ વધશે છતાં પણ ચુંબકીય ક્ષેત્રમાં વધારો થતો નથી. એનો મતલબ શું થયો? એ બિંદુ એવું છે જ્યાં સળિયાના બધા ડાયપોલ એક જ દિશામાં ગોઠવાઈ ગયા, એટલે કે એનું સંતૃપ્ત અવસ્થા, સેચ્યુરેશન અવસ્થા એની આવી ગઈ, સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન થઈ ગયું. એટલે કે અમુક લિમિટ સુધી જ પ્રવાહ વેવડાવો જેથી કરીને ચોક્કસ વેલ્યુ Hની એવી મળે કે જેથી 100% મેગ્નેટાઇઝેશન થાય. હવે અહીંથી પ્રવાહ વધે, અહીંથી ચુંબકીય તીવ્રતા વધે તો મેગ્નેટિક ફિલ્ડમાં કોઈ વધારો જોવા મળતો નથી. આ થયો OA વક્ર, OA ભાગ થયો. એ બિંદુ આપણને એવું મળ્યું કે જ્યાં મહત્તમ પ્રવાહ પસાર કરી દીધો, પ્રવાહ આપણે પસાર કર્યો પછી આપણને મહત્તમ મેગ્નેટાઇઝેશન મળે છે. તો હવે અહીંથી પ્રવાહનું મૂલ્ય વધશે તો પણ એ પાસે મેગ્નેટિક ફિલ્ડમાં વધારો થતો નથી. હવે શું કરવાનું છે? તો કે હવે જે પ્રવાહ વધારતા હતા એની બદલે હવે પ્રવાહ ઘટાડવાનું શરૂ કરવાનું છે. તો પ્રવાહ તમે જેમ જેમ ઘટાડતા જશો એમ શું થશે? તો કે ઓબ્વિયસ છે મેગ્નેટિક ફિલ્ડમાં ઘટાડો થવો જોઈએ ને. તો એક આપણું જનરલ નોલેજ એમ કહે કે ભાઈ પ્રવાહ વધ્યો તો આ રસ્તે મેગ્નેટિક ફિલ્ડ આગળ વધ્યું હતું ને આવી રીતે, તો આપણને એવું વિચાર આવે કે પ્રવાહ ઘટશે તો એ આ જ રસ્તે પાછું આવવું જોઈએ, પણ વાસ્તવિકતા અલગ મળી. જેમ જેમ પ્રવાહ ઘટ્યો એમ H ઘટ્યો તો મેગ્નેટિક ફિલ્ડ જે ઘટ્યું એ કંઈક આવી રીતે ઘટ્યું. એ બિંદુથી ધીમે 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 એ અહીંયા આવે છે B. એટલે તમને વક્ર કયો મળ્યો? AB વક્ર મળ્યો. તમે જોઈ શકો છો પ્રવાહ ઘટાડતા જાઓ છો એટલે H ઘટે છે તો મેગ્નેટિક ફિલ્ડ પણ ઘટે છે. પણ તમે જુઓ પ્રવાહ કેટલો થઈ ગયો? 0. H પણ શું થઈ ગયો? 0. પણ હવે મેગ્નેટિક ફિલ્ડ મળે છે, મતલબ 0 થતું નથી. એનો મતલબ પ્રવાહ 0 છે છતાંય મેગ્નેટિક ફિલ્ડની કંઈક વેલ્યુ મળે છે 1.0ની ઉપર, 1.2 તમારી ટેક્સ્ટ બુકમાં આપશે કે આ 1.2 ટેસ્લા છે. આનો મતલબ એવો થયો કે અત્યારે પરિસ્થિતિ એવી આવી કે જે સોલેનોઇડ છે એમાંથી પ્રવાહ વહેતો નથી છતાંય એમાં મેગ્નેટિક ફિલ્ડ સળિયાની અંદર જોવા મળ્યું. એટલે એની રિટેન્ટિવિટી કહેવાય. રિટેન્ટિવિટી એટલે શું? આ સમજવું પડે. રિટેન્ટિવિટી વર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. રિટેન્ટિવિટી ઉપરથી પદાર્થનું ચુંબકત્વ કેવું થશે ને એ ખબર પડે. રિટેન્ટિવિટી એટલે જ્યારે બાહ્ય પ્રવાહ શૂન્ય હોય છતાં પદાર્થમાં બાકી રહેતું ચુંબકત્વ. ઓફિશિયલ ડેફિનેશન નથી, આ બાકી નથી કરવાની, તમને સમજાય ને. રિટેન્ટિવિટી વર્ડ એટલે મેં લખી દીધું છે, આની વ્યાખ્યા અલગથી આવશે, આપણે પાકી કરવાની. પણ સમજવા જેવી વાત આ, જ્યારે તમે અહીંયાથી બાહ્ય પ્રવાહ ઘટાડીને શૂન્ય કરી નાખો છો ને છતાંય અહીંયા મેગ્નેટિક ફિલ્ડ કંઈક મળ્યું 1.2 ટેસ્લા. તો જે ફેરોમેગ્નેટિક દ્રવ્ય મૂક્યું હતું એના માટે રિટેન્ટિવિટીનું મૂલ્ય મળ્યું 1.2 ટેસ્લા. રિટેન્ટિવિટી એટલે બાહ્ય ચુંબકીય ક્ષેત્ર કે બાહ્ય પ્રવાહ 0 કરવા છતાંય એ પદાર્થની અંદર કંઈક મેગ્નેટિક ફિલ્ડ જોવા મળ્યું. હવે શું કરવાનું છે અહીંયા? તો કે પ્રવાહ તમે પહેલાં મહત્તમ સુધી પ્રવાહ તમે વધારતા ગયા ત્યારે તમને એ બિંદુ મળ્યું, આ રસ્તે મેગ્નેટિક ફિલ્ડ વધ્યું. પછી તમે પ્રવાહ ઘટાડતા જાઓ છો, પ્રવાહ 0 કરી દીધો તો મેગ્નેટિક ફિલ્ડ તમને 1.2 ટેસ્લા એટલે કે રિટેન્ટિવિટી વાળું મૂલ્ય મળ્યું. હવે તમે શું કરશો? તો કે O બિંદુએ, મતલબ અહીંથી જઈ પાછા આવ્યા,
હવે તમારે બેટરીની પોલારિટી ચેન્જ કરવાની છે. પોલારિટી ચેન્જ કરવી એટલે ધન છેડો ઋણ છેડો જે વાયર જોડ્યા હતા ને એ બેને ફેરવી નાખવાના છે. એનાથી શું થશે તો કે પહેલાં માની લો કે પ્રવાહ આમ વહેતો હોય, આવી રીતે વહેતો હતો પ્રવાહ, ત્યારે મેગ્નેટિક ફિલ્ડ સોલેનોઇડનું આમ મળ્યું, મેગ્નેટિક ફિલ્ડ આમ મળ્યું, અને ફેરોમેગ્નેટિક પદાર્થ જે છે એની સસેપ્ટિબિલિટી ધન છે, એટલે એનું ડાયપોલ મોમેન્ટ આપણને આમ મળે કોનું, સળિયાનું. એટલે સળિયાના બધા 100% ડાયપોલ આ દિશામાં ગોઠવાના, એટલે એનું મેગ્નેટાઇઝેશન થયું અને O થી A વાળી પરિસ્થિતિ આવી. હવે તમે શું કરો છો, પ્રવાહ ઘટાડતા જાઓ છો. પ્રવાહ ઘટાડતા ઘટાડતા તમે શું કરી દીધો, 0 કરી દીધો. એટલે હવે કોઈ સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર નથી, પણ છતાંય જે સળિયો હતો એમાંથી અમુક ડિસ્ટર્બ થઈ ગયા, જે 100% મેગ્નેટાઇઝેશન થઈ ગયું હતું ને બહારનો પ્રવાહ નીકળી ગયો છે. એટલે હવે 100માંથી માની લો 50-60%, 70% જેવા ડાયપોલ છે હજી આમ ગોઠવાયેલા છે, જ્યારે બાકીના 30-40% છે એ થોડાક ડિસ્ટર્બ થઈ ગયા ટેમ્પરેચરને લીધે અને બાહ્ય ચુંબકીય ક્ષેત્રની ગેરહાજરીને લીધે. હવે તો કે હવે એ સળિયો અંદરનો મેગ્નેટાઇઝ થઈ ગયો છે, એટલે કે થોડોક તો મેગ્નેટ બની ગયો. હવે તમે શું કરશો, તમારે બેટરીની પોલારિટી ચેન્જ કરવાની છે. પોલારિટી ચેન્જ કરશો એટલે પ્રવાહની દિશા બદલી જશે. મતલબ કે પ્રવાહ જ્યારે પહેલાં આમ વહેતો હતો એની બદલે હવે પ્રવાહ આમ વહેવાની શરૂઆત કરશે. એટલે તમારે પ્રવાહને આમ વહેવડાવવાનો. જો પ્રવાહ આમ વહેશે તો સોલેનોઇડનું મેગ્નેટિક ફિલ્ડ આમ આવશે. જ્યારે અંદરનો દ્રવ્ય હતો એનું ડાયપોલ મોમેન્ટ આમ હતું ને, પણ એ ફેરોમેગ્નેટિક છે, એનું કાંઈ ધન હોય તો એ ધીમે ધીમે ડીમેગ્નેટાઇઝ થશે. ડીમેગ્નેટાઇઝ થશે એટલે જે 70% આમ ગોઠવાયેલા હતા ને એ બધા ડિસ્ટર્બ થશે. કેમ તો કે બાહ્ય પ્રવાહનું ચુંબકીય ક્ષેત્ર તો આમ મળે છે, એટલે બધા ડાયપોલ હવે આ દિશામાં ગોઠવવાની શરૂઆત કરશે. પણ ડાયરેક્ટ તો નહીં થાય ને, પહેલાં ઓલા 70% જે એક દિશામાં હતા એ બધા ધીમે ધીમે ડીમેગ્નેટાઇઝ થશે અને 0 ડાયપોલ મોમેન્ટ થશે, પછી બધા આમ ગોઠવવાની શરૂઆત કરશે. એ આપણે ગ્રાફમાં જોઈએ કે ભાઈ માની લો કે અહીંયા પ્રવાહની દિશા તમે બદલી નાખી, પ્રવાહની દિશા બદલી, હવે તમે ઋણ દિશાનો પ્રવાહ, એટલે કે જે આપણે આ દિશાનો જે પ્રવાહ લીધો ને સોલેનોઇડમાં આ દિશામાં, એટલે મેગ્નેટિક ફિલ્ડ આમ મળ્યો, એ પ્રવાહનું મૂલ્ય ધીમે ધીમે તમે વધારતા જાઓ છો. પ્રવાહનું મૂલ્ય વધે એટલે H વધશે. જેમ જેમ પ્રવાહનું મૂલ્ય વધારતા ગયા એમ મેગ્નેટિક ફિલ્ડમાં ઘટાડો થશે. કેમ કે ડીમેગ્નેટાઇઝેશન સ્ટાર્ટ થયું ને, કેમ કે મેગ્નેટિક ફિલ્ડ તો બાહ્ય મેગ્નેટિક ફિલ્ડ આમ મળ્યું, જ્યારે સળિયાનું મેગ્નેટિક ફિલ્ડ અને ડાયપોલ મોમેન્ટ આમ હતું, એટલે થશે શું તો કે એમાં ડીમેગ્નેટાઇઝેશન થયું. એટલે હવે જો મેં એ પોઈન્ટ ડ્રો કર્યો છે, આ 90 વાળો આંકડો છે, આંકડા યાદ રાખવા પડશે તમારે. તો આ ગ્રાફ હવે આવી રીતે આગળ વધશે. ખ્યાલ આવ્યો? તો તમને આ 100 વાળું બિંદુ, 100ની નજીક વાળો આંકડો મળ્યો, 90 વાળો આ જે વેલ્યુ મળી, આને કહેવાય કોઅર્સિવિટી. શું કહેવાય? કોઅર્સિવિટી. કોઅર્સિવિટી સમજવા જેવી છે. કોઅર્સિવિટીને જો આપણે સિમ્પલ લેંગ્વેજમાં સમજીએ તો કોઅર્સિવિટી એટલે જ્યારે ચુંબકીય ક્ષેત્ર કોનું? સળિયાનું. જ્યારે સળિયાનું ચુંબકીય ક્ષેત્ર 0 થાય ત્યારે સોલેનોઇડનું જે ચુંબકીય તીવ્રતા મળે એને કોઅર્સિવિટી કહેવાય. સમજ પડી? એટલે કે ચુંબકીય તીવ્રતા Hની એવી કિંમત કે જ્યાં જે અંદરનો ફેરોમેગ્નેટિક પદાર્થ છે એનું મેગ્નેટિક ફિલ્ડ 0 થઈ જાય, એટલે એને શું કહેવાય? કોઅર્સિવિટી. બહુ હજી સાદી ભાષા કરવી હોય ને તો તમારે શું કરવાનું, તો કે એવો પ્રવાહ કે એ વહે છે છતાંય સળિયાની અંદર મેગ્નેટિક ફિલ્ડ છે નહીં, તો પ્રવાહના ઈ મૂલ્યને લીધે જે H મળે એને કહેવાય એની કોઅર્સિવિટી. અહીંયા આપણે જે સળિયો અંદર મૂક્યો છે એની કોઅર્સિવિટી 90 એમ્પિયર પર મીટર છે. ઓકે, હવે અહીંયા તો આપણે જોયું કે ભાઈ તમે Hનું મૂલ્ય ધીમે ધીમે ઋણ દિશામાં વધારતા જાઓ છો તો મેગ્નેટિક ફિલ્ડ ઘટી ગયું, એટલે આ બિંદુએ કોઅર્સિવિટી મળી. કોઅર્સિવિટી મળી એ બિંદુએ એ પદાર્થનું મેગ્નેટાઇઝેશન શું હશે? 0. હવે શું થશે એ સમજીએ. તો કે હજી પ્રવાહ તો તમે આ દિશામાં વધારતા જ જાઓ છો, 1 એમ્પિયર, 2 એમ્પિયર, 3 એમ્પિયર વધારતા જાઓ છો. એના લીધે આ દિશાનું મેગ્નેટિક ફિલ્ડ સ્ટ્રોંગ થાય. એના લીધે જે સળિયો હતો જેમાં ડાયપોલ મોમેન્ટ 70% આમ હતું, જે ઘટતું ઘટતું 0 મેગ્નેટાઇઝેશન થઈ ગયું, ડીમેગ્નેટાઇઝ થઈ ગયું. હવે એનું મેગ્નેટાઇઝેશન આ દિશામાં થશે. મતલબ એક ડાયપોલ આમ ગોઠવાશે, બીજો આમ ગોઠવાશે, ત્રીજો, એમ કરતાં કરતાં વધતું જશે. તો હવે મેગ્નેટાઇઝેશનની દિશા બદલાશે. એટલે જો મેગ્નેટિક ફિલ્ડ આમ મળતું હતું ને, હવે મેગ્નેટાઇઝેશનની દિશા બદલાને એટલે ગ્રાફ આવી ગયો નીચે. કેમ કે પહેલાં મેગ્નેટિક ફિલ્ડ આમ હતું, મેગ્નેટાઇઝેશન આમ હતું, હવે મેગ્નેટિક ફિલ્ડ આમ મળશે, મેગ્નેટાઇઝેશન આમ મળશે. તો એ ગ્રાફ ધીમે ધીમે આગળ આવી રીતે વધશે. મેં જો અહીંયા ઓલરેડી એક પોઈન્ટ કરી લીધો છે.
તો આ બિંદુને હું કહું સી, આ બિંદુને હું કહીશ ડી. તો બીસી વક્ર તમને ક્યારે મળ્યો? જ્યારે તમે પ્રવાહની દિશા બદલાવી, પ્રવાહ તમે ધીમે ધીમે વધારતા ગયા અને સી બિંદુ પાસે કોર્સિવિટી મળી, એટલે કે એચનું એવું મૂલ્ય જ્યાં મેગ્નેટિક ફિલ્ડ સળિયાનું 0 થઈ ગયું. હવે સી બિંદુથી ફરીથી તમે પ્રવાહ વધારતા જાઓ છો વિરુદ્ધ દિશાનો, ત્યારે એચ એ વધતો જશે અને એના લીધે હવે અહીંથી જે અંદર દ્રવ્ય મૂક્યું હતું એનું મેગ્નેટાઇઝેશન દિશા બદલે છે. જેમ જેમ પ્રવાહ એચ વધશે એમ એનું મેગ્નેટાઇઝેશન વિરુદ્ધ દિશામાં વધશે અને મેગ્નેટાઇઝેશન વધશે એટલે અંદરનું મેગ્નેટિક ફિલ્ડ વધતું ગયું. તો અહીંયા એક પર્ટિક્યુલર કંઈક પ્રવાહ એવો મળ્યો કે જ્યાં મહત્તમ મેગ્નેટાઇઝેશન આ દિશામાં થઈ ગયું, મેગ્નેટાઇઝેશન 100% થઈ ગયું, એટલે વળી પાછી સંતૃપ્ત અવસ્થા મળી ગઈ. હવે તો કે હવે અહીંથી ફરીથી ઋણ દિશામાં પ્રવાહ વધારો તો મેગ્નેટિક ફિલ્ડમાં વધારો થતો નથી, કેમ કે એ 100% મેગ્નેટાઇઝ થઈ ગયો. હવે વધારે મેગ્નેટાઇઝ થાય એના માટે કોઈ નવા અણુઓ એની પાસે છે નહીં, એટલે અહીંથી આ વેલ્યુ આગળ વધતી બંધ થઈ જશે. તો હવે શું કરવું? તો ફરીથી અહીં પ્રવાહ વધારવાથી કાંઈ નથી થતું, એ તો જોઈ લીધું. તો આ લિમિટથી આપણે પ્રવાહ ઘટાડવાની શરૂઆત કરશી. તો ફરીથી જો તમે પ્રવાહ ઘટાડશો તો બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ઘટશે. બાહ્ય ચુંબકીય ક્ષેત્ર ઘટશે એના લીધે સળિયાની અંદરનું ચુંબકીય ક્ષેત્ર પણ ઘટશે. એટલે ફરીથી તમારો ગ્રાફ મેં અહીં ફરીથી ડોટ ડ્રો કર્યો છે, તમારે ફરીથી અહીં પહોંચવાનું છે. એટલે તમે હવે શું કરો છો? પ્રવાહ ઘટાડતા જાઓ છો, 0 સુધી પહોંચશો અને મેગ્નેટિક ફિલ્ડ છે એ ઘટતું જશે અને અહીંયા પહોંચાડવાનું છે. મેં પહેલેથી આંકડો, આ આંકડાકીય માહિતી છે, પ્રાયોગિક રીતે જ મળે, આપણે યાદ રાખવી પડશે, આપણે આ પ્રયોગ છે નહીં. તો આ બિંદુને હું કહી દઉં છું ઈ. બરાબર, યાદ એટલું રાખવું, આની હાઇટ ઓ બીની હાઇટ અને ઓ ઈની હાઇટ સેમ રાખવી, કેમ કે ઓલમોસ્ટ સેમ જ મળશે બધા પદાર્થ માટે. ફરીથી તમે અહીં જોઈ શકો છો કે મેં પ્રવાહ સતત ઘટાડીને કેટલો કરી દીધો? 0 કરી દીધો છે, છતાંય મેગ્નેટિક ફિલ્ડ બી ઋણ દિશામાં, આ ઋણ -b થાય ને અહીંયા, ઋણ વાય અક્ષ છે એટલે, તો ઋણ દિશામાં મેગ્નેટિક ફિલ્ડ 0 થતું નથી. એની વેલ્યુ 1.2 ટેસ્લા જેટલી મળે છે. તો આને પણ કહેવાય રિટેન્ટિવિટી. જો ઉપર એ રિટેન્ટિવિટી 1.2 ટેસ્લા હતી, નીચે -1.2 ટેસ્લા મળી. રિટેન્ટિવિટી એટલે ફરીથી જ્યારે વહેતો પ્રવાહ શૂન્ય થાય છતાંય પદાર્થ પોતાનું મેગ્નેટાઇઝેશન 100% ગુમાવતો નથી અને એની પાસે જે વધેલું ચુંબકીય ક્ષેત્ર છે એ એની રિટેન્ટિવિટી. તો અહીંયા સુધી તમે ફરીથી આવ્યા. હવે અહીંયા શું કરશો? પ્રવાહ તો 0 કરી દીધો ને, ફરીથી પ્રવાહની દિશા બદલાવવાની છે. મતલબ ફરીથી બેટરીના બે છેડાને ઉલટ સુલટ કરશી. હવે શું થશે? બહુ પેચીદો ક્વેશ્ચન છે, મજા આવે એવો છે, થોડુંક લોજિક લગાવજો. ગોખણ પટ્ટી કરી બધા ગયા છો. ફરીથી પ્રવાહની દિશા તમે બદલાવી, મતલબ અત્યાર સુધી પ્રવાહ આપણે આમ વેવડાવતા હતા, એના લીધે મેગ્નેટિક ફિલ્ડ આમ મળતું હતું. હવે પ્રવાહ પોલારિટી ચેન્જ કરી એટલે હવે પ્રવાહ ફરીથી આમ વહેશે અને મેગ્નેટિક ફિલ્ડ આમ આવશે. મેગ્નેટિક ફિલ્ડ આમ આવશે, પણ ઓલો જે સળિયો અંદર મૂક્યો હતો એનું મેગ્નેટાઇઝેશન તો આમ હતું ને, એ 100%માંથી 70-80% જેવા ગોઠવાયેલા રહે. જ્યારે 20-30% છે ટેમ્પરેચરને લીધે ડિસ્ટર્બ થયા હશે, એ જ આપણને રિટેન્ટિવિટી મળી હતી. હવે તમે પ્રવાહ છે એ આ દિશામાં વહેવડાવવાની શરૂઆત કરો અને ધીમે ધીમે પ્રવાહ વહેતો જાય તો આ જે આ દિશામાં સળિયામાં મેગ્નેટાઇઝેશન થયેલું હતું એ હવે ડીમેગ્નેટાઇઝ થશે, એટલે કે એમાં ભંગાણ આવશે. જે 70% એક દિશામાં હતા એ બધા આ ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરશે, એટલે વળીથી એમાં ભંગાણ આવશે એટલે મેગ્નેટિક ફિલ્ડ પાછું ઘટશે. મેગ્નેટિક ફિલ્ડ ઘટતું ઘટતું ફરીથી આ બિંદુ આવ્યું, તો આ બિંદુને હું નામ આપીશ F. આની વેલ્યુ ફરીથી 90 એમ્પિયર પર મીટર થશે, જેને આપણે કોર્સિવિટી અહીંયા કેમ કીધી હતી? કોર્સિવિટી કીધી હતી ને, 90ની વેલ્યુ, અહીંયા 90ની વેલ્યુ, આ આપણને મળશે કોર્સિવિટી. ખ્યાલ આવ્યો? અહીં તમે જોઈ શકો છો એચનું એવું મૂલ્ય 90 એમ્પિયર પર મીટર મળ્યું કે જેથી સળિયાની અંદર મેગ્નેટિક ફિલ્ડ 0 છે, મતલબ ડીમેગ્નેટાઇઝ થઈ ગયો, સળિયામાં કોઈ મેગ્નેટિક ફિલ્ડ છે નહીં. ફરીથી આપણો ગ્રાફ આપણે આગળ વધારશી. હવે તમે પ્રવાહની દિશા ફરીથી વધારતા જાઓ અને ફરીથી એક સમય એવો આવશે કે તમારો પ્રવાહ આ દિશામાં એટલો મેક્સિમમ વધાર્યો તમે કે જે ડાયપોલ બધા આમ ગોઠવાયેલા હતા એ બધા ડીમેગ્નેટાઇઝ થઈને ન્યુટ્રલ થયા પછી ધીમે ધીમે આ દિશાનું મેગ્નેટિક ફિલ્ડ અને મેગ્નેટાઇઝેશન વધ્યું. હવે પાછી આ દિશાની સંતૃપ્ત અવસ્થા આવશે. સંતૃપ્ત અવસ્થા આ દિશામાં આપણને એ બિંદુએ મળી હતી, એટલે આપણો ગ્રાફ આ રીતે પૂરો થશે. ખ્યાલ આવ્યો? આ જે વચ્ચેનું સાયકલ છે ને એ થોડુંક આપણે વધારે ટર્ન દઈ દીધો, ખરેખર આમાં આવે, એક્ઝેક્ટ સેન્ટરમાં આવે.
તો એ તમારે ધ્યાન રાખવું. ખ્યાલ આવ્યો? તો આ જે આખો એક બંધ ગાળો બન્યો, કેટલી લાંબી પ્રોસેસમાંથી પસાર થયા આપણે. ઓ થી એ થી બી, બી થી સી, સી થી ડી, ડી થી ઈ, ઈ થી એફ અને એફ થી એ. એક એક સ્ટેપ તમારે એક્સપ્લેન કરવાના રહેશે. સમજ પડી? અને આંકડા યાદ રાખવા પડશે, રિટેન્ટિવિટી, કોર્સિવિટી યાદ રાખવી પડશે. જોજો ધ્યાનથી, આ બે વચ્ચેનો જે ભાગ છે, આ આખું આટલો ભાગ રિટેન્ટિવિટી, આ ભાગે રિટેન્ટિવિટી, આ ભાગે રિટેન્ટિવિટી છે. યાદ રાખજો, જો તમારે પરમેનન્ટ મેગ્નેટ બનાવવાનો હોય ને, પરમેનન્ટ મેગ્નેટ એટલે તમે એને એકવાર મેગ્નેટાઇઝ કરી દો ને પછી કાયમ મેગ્નેટ જ રહેવા જોઈએ. તો એના માટે તમારે રિટેન્ટિવિટી વાળો પોર્શન છે ને ઊંચો લઈ જવો પડે. મતલબ જેમ રિટેન્ટિવિટી વધારે, રિટેન્ટિવિટી એટલે બાહ્ય ક્ષેત્ર દૂર કરી દો ને તો એ મેગ્નેટ જ રહે. એટલે પરમેનન્ટ મેગ્નેટ બનાવવું હોય તો રિટેન્ટિવિટી વધુ હોય ને એવો પદાર્થ લેવો પડે. સમજાય? જેની રિટેન્ટિવિટી વધુ હોય એ પદાર્થ પરમેનન્ટ મેગ્નેટ બની શકે. ખ્યાલ આવે? તો કોર્સિવિટીનો એવો જ ગુણ છે. તમે અહીં જોઈ શકો છો H90A છે છતાંય મેગ્નેટિક ફિલ્ડ શું છે? 0. મતલબ તમારે વિદ્યુત ચુંબક બનાવવું હોય તો તમારે કોર્સિવિટી ધ્યાનમાં લેવી પડે. ખ્યાલ આવે? તો આ ગ્રાફની મદદથી, ખાલી ગ્રાફ જોઈને જ પદાર્થ સોફ્ટ છે, સોફ્ટ ફેરોમેગ્નેટિક છે કે હાર્ડ ફેરોમેગ્નેટિક છે એ આપણે નક્કી કરી શકીએ. યાદ રાખજો, જેમ આ ભાગ સાંકડો થતો જાય એમ એ સોફ્ટ ફેરોમેગ્નેટિક હોય, અને જેમ એ બ્રોડ થતો જાય, આ બ્રોડ થાય એટલે આ ભાગ ઉપર ચડે, આ ઉપર ચડે એટલે એ હાર્ડ ફેરોમેગ્નેટિક બને. હાર્ડ ફેરોમેગ્નેટિક એટલે જેની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એકવાર ગોઠવાઈ જાય પછી પરમેનન્ટ થઈ જાય એને હાર્ડ ફેરોમેગ્નેટિક કહેવાય. જેમાં બ્રોડ એમ એ હાર્ડ ફેરોમેગ્નેટિક, જેમાં સાંકડું એમ એ સોફ્ટ ફેરોમેગ્નેટિક. મતલબ બે તમને ફેરોમેગ્નેટિક આપ્યા હોય, બેના હિસ્ટ્રેસિસ સાયકલ આપ્યા હોય, તો એક જે જાડો હિસ્ટ્રેસિસ લૂપ હોય ને એ હાર્ડ ફેરોમેગ્નેટિક હોય, જે પાતળો હિસ્ટ્રેસિસ લૂપ હોય, આ ભાગ જેનો સાંકડો હોય એ સોફ્ટ ફેરોમેગ્નેટિક કહેવાય. તો આ તો થઈ પ્રેક્ટિકલ વાત. હવે આપણે થિયરીના મુદ્દા તરફ આગળ વધીશું. આ ગ્રાફને આપણે થિયરીથી સમજીએ. જે મેં સમજાવ્યું છે બહુ ડેપ્થમાં જઈને સમજાવ્યું છે, થિયરીમાં ઉપર છેલ્લી વાત છે. ક્વેશ્ચન બહુ અગત્યનો છે, MCQ માટે અગત્યનો છે, તો આપણે થિયરીથી યાદ રાખીએ અને બરાબર છે. ગ્રાફ એનો જ છે, યાદ એટલું રાખવું 1.5 ટેસ્લા ડી આવવું જોઈએ અને એ પાસે અહીંયા 1.5 ટેસ્લા આવવું જોઈએ. તો ગ્રાફ તમારે એવી રીતે દોરવાનો. બરાબર છે? હવે જો પહેલો પોઈન્ટ કે ફેરોમેગ્નેટિક પદાર્થ માટે બી વર્સિસ એચનો સંબંધ જટિલ છે અને અરેખીય છે. મતલબ બી ચલે છે એચ એવું થતું નથી. આપણને પહેલી ઘડીએ બી બરાબર મ્યુ એચ ઉપરથી મન થઈ જાય કે બી ચલે છે એચ, પણ એવું છે નહીં. તે ફક્ત ફેરોમેગ્નેટિક પદાર્થ કેવું અને કેટલું ચુંબકત્વ ધરાવે છે તેના ઉપર આધાર રાખે છે. મતલબ બી અને એચનો જે ગ્રાફ છે એ ફેરોમેગ્નેટિક પદાર્થ કેવું મેગ્નેટિક ફિલ્ડ છે, કેટલું મેગ્નેટિક ફિલ્ડ છે એની ઉપર આધાર રાખશે. મતલબ કેટલો મેગ્નેટાઇઝ થયો છે, કેટલા % મેગ્નેટાઇઝેશન થયું એની ઉપર ડિપેન્ડ કરશે. આકૃતિમાં ફેરોમેગ્નેટિક પદાર્થનું મેગ્નેટાઇઝેશન કરવામાં આવે ને ત્યારે જે ચક્ર મળે ને એ દર્શાવેલું છે. એટલે આ ચક્રને ફેરોમેગ્નેટિક પદાર્થનો બી વર્સિસ એચ કર્વ કહેવાય, જેને હિસ્ટ્રેસિસ લૂપ પણ કહેવાય છે અને ઘણીવાર ડોલ્ફિન કર્વ પણ કહેવાય છે, કેમ કે એનો શેપ ડોલ્ફિન જેવો છે. આગળ ધારો કે શરૂઆતમાં દ્રવ્ય કે જેનું તમારે મેગ્નેટાઇઝેશન કરવું છે એને તમે સોલેનોઇડમાં મૂકો છો, જેમ મેં સમજાવ્યું હતું એમ. એટલે કે મેગ્નેટાઇઝેશન જેનું કરવું છે એ સળિયાને સોલેનોઇડની અંદર મૂકવામાં આવે છે. હવે તમે સોલેનોઇડમાં પ્રવાહ વધારશો, પ્રવાહ વધારો તો મેં કીધું હતું એચ વધે, એચ બરાબર એનઆઈ ઉપરથી. પ્રવાહ વધારો છો તો સોલેનોઇડની અંદર જે દ્રવ્ય મૂક્યું, જે સળિયો મૂક્યો તો એનું ચુંબકીય ક્ષેત્ર બી વધશે. આ બી સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર નથી. સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર છે B0 μ0 ni. જ્યારે આ બી શું હતું? B0 પ્લસ BM હતું. એટલે કે સળિયાનું મેગ્નેટિક ફિલ્ડ પ્લસ સોલેનોઇડનું મેગ્નેટિક ફિલ્ડ, આ ટોટલ મેગ્નેટિક ફિલ્ડની વાત છે. તો બી વધવા લાગશે અને ઓ એ વક્રમાં દર્શાવ્યા મુજબ તે સંતૃપ્ત થશે. સંતૃપ્ત થશે ઓ એ વક્રમાં, પ્રવાહ વધતો જશે એમ એનું મેગ્નેટાઇઝેશન થશે અને એક સમય એવો આવશે કે સળિયો 100% મેગ્નેટાઇઝ થશે. જ્યારે 100% મેગ્નેટાઇઝ થશે ત્યારે એ અવસ્થા આવશે. એ અવસ્થામાં એમાંથી પસાર થતું મેગ્નેટિક ફિલ્ડ 1.5 ટેસ્લા હશે. હવે એમ કે છે કે અહીંયાથી પ્રવાહ વધારશો, એચ વધારશો તો 1.5 ટેસ્લાથી વધારે મેગ્નેટિક ફિલ્ડ એમાંથી પાસ થતું નથી.
આ તબક્કામાં ડોમેન બધા એક રેખા થઈ જશે. જે મેં તમને સમજાવ્યું હતું ને કે મેગ્નેટિક ફિલ્ડ આમ મળે ને તો ડોમેન એ બધા એ જ દિશામાં ગોઠવાઈ જશે, એટલે ડાયપોલ મોમેન્ટ આમ મળે તો ડોમેન બધા એક રેખા થઈ ગયા, એટલે મહત્તમ મેગ્નેટાઇઝેશન જોવા મળ્યું. હવે પછી તમે પ્રવાહ વધારો તોય એનું મેગ્નેટિક ફિલ્ડ બી વધતું નથી. બહુ ઇઝી લેંગ્વેજમાં ટેક્સ્ટબુકમાં સમજાવ્યું છે, આપણે બહુ ડેપ્થમાં ગયા હતા, નતર આ બધું કંઈ સમજાત નહીં તમને આ શું થઈ ગયું. ઓકે, હવે આગળ હવે ફરીથી એજ ઘટાડવામાં આવે. એજ ઘટાડવો એટલે બાહ્ય પ્રવાહમાં ઘટાડો કરો છો, જેમ એચ ઘટતો જશે ને શૂન્ય થશે, એટલે તમારો એચ અહીંયા ક્યાંક મેક્સિમમ હતો એ તમે ઘટાડતા જાઓ છો. એચ જ્યારે શૂન્ય થયો તો સળિયો જે છે એનું જે મેગ્નેટિક ફિલ્ડ હતું એ 0 થવાને બદલે 1.2 ટેસ્લા થઈ ગયું, એનાથી નીચે આવ્યું જ નહીં. પ્રવાહ તમે 0 કરી દીધો, એચ 0 થઈ ગયો, છતાંય કંઈક મેગ્નેટિક ફિલ્ડ એમાં રહી જાય છે, એ છે 1.2 ટેસ્લા. તો એને ઈ દ્રવ્યની રિટેન્ટિવિટી કહેવાય. રિટેન્ટિવિટી એટલે સોલેનોઇડમાંથી પ્રવાહ વહેતો નહોતો, છતાંય સળિયામાં 1.2નું મેગ્નેટિક ફિલ્ડ મળ્યું. એટલે એ 1.2 જ મળે એવું જરૂરી નથી, અંદર કયો પદાર્થ મૂકેલો છે એની ઉપર રિટેન્ટિવિટી નક્કી થાય. આગળ એચ ઘટાડીને શૂન્ય કરવામાં આવે તો એચ બરાબર 0 પાસે બી શૂન્ય મળતું નથી, જે વક્ર એ બી વડે દર્શાવેલું છે, એ થી બી. બરાબર છે. એચ બરાબર 0 પાસે બીનું એટલે કે મેગ્નેટિક ફિલ્ડનું નેટ મેગ્નેટિક ફિલ્ડનું જે મૂલ્ય મળે એને ફેરોમેગ્નેટિક પદાર્થની રિટેન્ટિવિટી કહે છે. તો આ એની વ્યાખ્યા થઈ ગઈ. એચ બરાબર 0 પાસે જે નેટ મેગ્નેટિક ફિલ્ડ મળે એ નેટ મેગ્નેટિક ફિલ્ડ એટલે એ પદાર્થની રિટેન્ટિવિટી, જે બીઆર બરાબર 1.2 ટેસ્લા, આ તો જે અંદર સળિયું મૂક્યું એની વેલ્યુ છે. એટલે કે બાહ્ય ચુંબકીય તીવ્રતા એચ શૂન્ય હોવા છતાં ડોમેન્સ સંપૂર્ણ અસ્તવ્યસ્ત નથી, મતલબ ગોઠવાયેલા પડ્યા. મેં વાત કરી ને 70-80% ગોઠવાયેલા રહેશે એ. ત્યારબાદ સોલેનોઇડમાં પ્રવાહની દિશા ઉલટામાં આવે છે. પહેલાં આપણો પ્રવાહ આમ વહેતો હતો એટલે મેગ્નેટિક ફિલ્ડ આમ હતું, હવે તમે પ્રવાહની દિશા ઉલટાવો છો એટલે મેગ્નેટિક ફિલ્ડ આ દિશામાં આવશે, એટલે ઓલા જે ડોમેન એક રેખામાં 70-80% ગોઠવાયેલા હતા એ ડિસ્ટર્બ થશે. ધીમે ધીમે ઉલટાવેલા પ્રવાહની દિશા તમે એની ઉલટાવી નાખી છે, એટલે તમે એનું મૂલ્ય ધીમે ધીમે વધારશો તો જ્યાં સુધી અંદરનું ચુંબકીય ક્ષેત્ર શૂન્ય ન થાય ત્યાં સુધી ડોમેન ઉલટાઈ રાખશે. મતલબ જે બધા 70-80% આમ હતા ને, તમે હવે પ્રવાહનું મૂલ્ય વધારતા જાઓ છો એટલે 70-80% બધા અસ્તવ્યસ્ત થતા જશે. ક્યાં સુધી ઉલટાઈ રાખશે તો કે જ્યાં સુધી નેટ 0 ન થાય ને ત્યાં સુધી, એટલે એ નેટ 0 થઈ ગયા. હવે આ હકીકત વક્ર બીસી વડે દર્શાવેલ છે. સી પાસે એચનું મૂલ્ય, જો આ એચનું મૂલ્ય છે, કોર્સિવિટી કહેવાય, જે 90 એમ્પિયર પર મીટર છે. મતલબ તમે અહીંથી પ્રવાહની દિશા ઉલટાવી, પ્રવાહ ધીમે ધીમે વધતો જાય છે, પ્રવાહ વધે છે, મેગ્નેટિક ફિલ્ડ ઘટે છે, ઘટીને મેગ્નેટિક ફિલ્ડ 0 થયું. જ્યારે સળિયાનું મેગ્નેટિક ફિલ્ડ 0 થયું ત્યારે જે એચ હતો એ થયો એની કોર્સિવિટી. ઓકે, ઉલટાયેલા પ્રવાહનું મૂલ્ય વધતું જાય તેમ ફરીથી સંતૃપ્ત સ્થિતિ આવે. હવે આપણે પ્રવાહ આ દિશામાં વેવડાવતા હતા એ વધતું જશે તો ડોમેન બધા હવે ધીમે ધીમે આમ ગોઠવાઈ ગયા, તો આ દિશામાં સેચ્યુરેશન તો આવવાનું, કેમ કે 100-100% પહેલાં આમ હતા, હવે 100-100% બધા આમ થઈ જશે. બરાબર, તો ફરીથી આપણને સંતૃપ્ત સ્થિતિ આવશે, જે વક્ર સી ડી વડે દર્શાવેલું છે. ડી પાસે ધ્યાન રાખવું, સંતૃપ્ત અવસ્થા એવી એટલે કે મહત્તમ મેગ્નેટિક ફિલ્ડ 1.5 ટેસ્લા પાસ થવું જોઈએ. જ્યાં અહીં લખ્યું છે સંતૃપ્ત ચુંબકીય ક્ષેત્ર છે BS બરાબર 1.5 ટેસ્લા. હવે વિદ્યુત પ્રવાહ ઘટાડવામાં આવે છે. ફરીથી અહીં તમે મેક્સિમમ સુધી પહોંચ્યા હતા, હવે વિદ્યુત પ્રવાહ ઘટાડો છો 0 કરી દો છો તો તમારો ગ્રાફ DE થશે, અને E પાસે કંઈક મેગ્નેટિક ફિલ્ડ મેળવી ફરીથી 1.2 ટેસ્લા હશે. તો પણ વક્ર DE મળે છે, ત્યારબાદ પ્રવાહ ઉલટાવવામાં આવે. એટલે અહીંયા તમે DE પાસે પહોંચ્યા, અહીંથી જો ફરીથી એક્સપ્લેન ન કર્યું, અહીંથી શોર્ટ કરી નાખ્યું કે અહીંથી પ્રવાહ પાછો ઉલટાવી નાખીએ તો એ વક્ર અહીંથી EF મેં એક્સપ્લેન કર્યો ને, ટેક્સ્ટબુકમાં એફનો ઉલ્લેખ નથી, એ લોકોએ સીધું EA પહોંચાડી દીધું, કેમ કે EF ઓલરેડી આપણે અહીંયા એક્સપ્લેન કરી દીધું હતું, તો EF અહીંથી રિવાઇઝ જ થાય, એટલે Eથી સીધો વક્ર એ આપણને ટેક્સ્ટબુકમાં આપી દીધો છે, તો સહેલું થઈ ગયું. અને ત્યાંથી ચક્ર ફરીથી પુનરાવર્તન પામે. પુનરાવર્તન જે પામશે અહીંથી અહીંયા ગયા પછી એ અહીંથી આમ પુનરાવર્તન નહીં પામે, એનું પુનરાવર્તન અહીંથી આમ જ થશે. મતલબ હવે સાયકલ આમ જ હાઈલા રાખશે ડોલ્ફિન કર્વ ઉપર. વચ્ચેનું જે હતું એ ફર્સ્ટ ટાઈમ એક જ ટાઈમ આવશે, પછી રિવાઇઝ થતું નથી. બીજી વસ્તુ અહીંયા એવું કીધું છે કે એચના કોઈ ચોક્કસ મૂલ્ય માટે બીનું મૂલ્ય અનન્ય નથી.
મતલબ એચ તમે માની લો કે અહીંયા 90 લીધો તો જરૂરી નથી કે એને રિલેટેડ બી એક જ આવે. તમે અહીં જો એચની એક વેલ્યુ માટે બીની ઘણી બધી કિંમત અહીંયા એચની આ એક વેલ્યુ છે તો અહીંયા બી 0 છે, અને એ જ વેલ્યુ માટે એચની જ વેલ્યુ માટે બીની બીજી કિંમત અહીંયા અવેલેબલ છે. એટલે એક એચ એક એફ એવું એક બી એવું નથી. એચની એક કિંમત માટે બીની 2 કે 2થી વધારે કિંમત મળે. કેમ કે જો હું એચની એક કિંમત લઉં તો એક માટે બી 0 મળ્યો, અહીંયા બી 0 નથી અને અહીંયા બી 0 નથી. તો બીની 3 કિંમત તો એટલીસ્ટ અહીંયા જોવા મળી, 2 મળે, 1 મળે, બરાબર. અચ્છા, બીજી વસ્તુ, છેલ્લો પોઈન્ટ કે તે પદાર્થનું મેગ્નેટાઇઝેશન ક્યાં કર્યા અગાઉના બીના મૂલ્ય પર ડિપેન્ડ કરે છે. મતલબ તમે મેગ્નેટાઇઝેશન નહોતું કર્યું અને તમે પદાર્થને મૂક્યો, એ પહેલાં એનું જે મેગ્નેટિક ફિલ્ડ બી કેટલું હતું એની ઉપર આધાર રાખશે. કેની વેલ્યુ? એચની વેલ્યુ. આ ઘટના એટલે જ હિસ્ટ્રેસિસ કહેવાય. મતલબ આખું જે સાયકલ મળ્યું હિસ્ટ્રેસિસ સાયકલ થયું, અને અંદર જે તમે સળીઓ મૂકો છો એનું મેગ્નેટાઇઝેશન ક્યાંથી સ્ટાર્ટ થાય છે. અહીં કેમ મેં 0થી સ્ટાર્ટ કર્યું? માની લો સળીઓ પહેલેથી જ મેગ્નેટાઇઝ હોય તો, મતલબ એની અંદર પહેલેથી જ કંઈક બી હોત તો, અહીં કેમ આપણે શરૂઆતમાં બી 0 લીધું હતું? તો માની લો કે એ પહેલેથી મેગ્નેટાઇઝ કરેલો હોય અને કંઈક એનું મેગ્નેટિક ફિલ્ડ ઓલરેડી હોય તો એ બીના મૂલ્ય ઉપર ડિપેન્ડ કરશે, અને જે ગ્રાફ મળે છે એ આપણને હિસ્ટ્રેસિસ સાયકલ મળ્યું કહેવાય. ઓકે, આ થિયરી અહીંયા પૂરી કરીએ. ક્વેશ્ચન 23મો છે, કાયમી ચુંબક એટલે શું? બહુ જ ઇઝી ક્વેશ્ચન છે, એટલે હું આ જ લેક્ચરમાં સમાવી લઉં છું. આ લેક્ચર થોડોક લેન્ધી થઈ જશે. ક્વેશ્ચન 23 અને ક્વેશ્ચન 24 બે ઇન્ટર રિલેટેડ છે, કાયમી ચુંબકને રિલેટેડ છે, તો આપણે આમાં લઈ લેશે, બરાબર છે. તો થોડીક ધીરજ રાખી આખો લેક્ચર પૂરો જોઈ લેજો. સૌથી પહેલાં કાયમી ચુંબક એટલે શું અને તેને બનાવવાની રીત જણાવો. કાયમી ચુંબક એટલે શું? તો કે એકવાર જેને મેગ્નેટ બનાવી લઈ એ પછી રૂમ ટેમ્પરેચરે મેગ્નેટ જ રહેવું જોઈએ. મતલબ કે એકવાર એનું સંતૃપ્ત મેગ્નેટાઇઝેશન કરી દીધું પછી એને રૂમ ટેમ્પરેચરે રાખો તો એ ડીમેગ્નેટાઇઝ ન થવો જોઈએ. તો આવો પદાર્થ જે છે એ કાયમી ચુંબક એટલે કે પરમેનન્ટ મેગ્નેટ કહેવાય. વ્યાખ્યા જુઓ, જે દ્રવ્ય ઓરડાના તાપમાને લાંબા સમય સુધી ફેરોમેગ્નેટિક ગુણધર્મ જાળવી રાખે. ફેરોમેગ્નેટિક ગુણધર્મ જાળવી રાખે એટલે ડોમેન બધા એક ડિરેક્શનમાં ગોઠવાઈ જાય તો એવા પદાર્થને કાયમી ચુંબક કહેવાય. કેવી રીતે બનાવવું એની વાત છે. તો 2-3 મેથડ છે, આપણે જોઈ લઈએ. કે લોખંડના સળિયાને ઉત્તર દક્ષિણ દિશામાં રાખી અને જો એને વારંવાર ટીપવામાં આવે તો એ કાયમી ચુંબક બને. થાય શું પરિસ્થિતિ? તો કે ઉત્તર દક્ષિણ દિશામાં સળીઓ રાખીને માથે હથોડાથી ટીપે. આ જૂની પદ્ધતિ હતી. જૂના સમયમાં મેગ્નેટ આવી રીતે બનાવવામાં આવતા. એના ડોમેનને ટીપીને એટલા ટીપે કે બધા ડોમેન ઉત્તર દક્ષિણ દિશામાં ગોઠવાઈ જાય, અને એના લીધે એ પોતે મેગ્નેટની જેમ બિહેવ કરે. બીજો મુદ્દો કેવી રીતે બને? તો કે જો કોઈ લોખંડના ટુકડાને પકડી રાખી અને એના છેડા ઉપર ગજિયા ચુંબકને ઘણીવાર એક જ દિશામાં ઘસવામાં આવે તો એ કાયમી ચુંબક બને. લોખંડની નાની ટાંચણી છે કે ખીલ્લી છે એને તમે લઈ અને મેગ્નેટ સાથે ઘસો ને એક જ ડિરેક્શનમાં, તો થોડાક સમય પછી તમે જો એ ટાંચણી નજીક બીજી 5 ટાંચણી લેવો ને ચોંટી જશે. કેમ? તો કે તમે ગજિયા ચુંબકની મદદથી એ ટાંચણી જે લોખંડની કે સ્ટીલની હતી એનું તમે મેગ્નેટાઇઝેશન કર્યું અને એને તમે મેગ્નેટ બનાવી દીધી. અને છેલ્લો જે આધુનિક પદ્ધતિ છે, બેસ્ટ ઉપાય કે કાયમી ચુંબક બનાવવાનો એક ઉત્તમ ઉપાય એ છે કે ફેરોમેગ્નેટિક પદાર્થના સળિયાને, એટલે કે સ્ટીલ વધારે સૌથી સારું રહે છે એમાં, એને સોલેનોઇડમાં મૂકો, વિદ્યુત પ્રવાહ પસાર કરો, જેથી સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર સળિયાનું મેગ્નેટાઇઝેશન કરશે અને એ સળિયો મેગ્નેટ બની જશે. મતલબ સોલેનોઇડના ચુંબકીય ક્ષેત્રનો ઉપયોગ કર્યો અને એ સોલેનોઇડના ગર્ભભાગમાં જેનું મેગ્નેટાઇઝેશન કરવું છે, જેને ચુંબક બનાવે છે, એને મૂકી દીધો. તો આમાં માણસે કોઈ એફર્ટ કરવો પડતો નથી, શ્રમ કરવો પડતો નથી. ઇલેક્ટ્રિસિટીથી જ મેગ્નેટાઇઝેશન પ્રોડ્યુસ કરી અને પરમેનન્ટ મેગ્નેટ બનાવવામાં આવે છે ને સાવ સહેલો. ફરીથી ત્રણેય મુદ્દા બોલ દઉં. પહેલાં તો ઉત્તર દક્ષિણ દિશામાં લોખંડના સળિયાને રાખીને ટીપવામાં આવે. બીજું, લોખંડના ટુકડાને હાથમાં રાખી એની ઉપર મેગ્નેટ ઘસવામાં આવે. અને ત્રીજું, સોલેનોઇડના ગર્ભમાં મૂકીને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો સોલેનોઇડનું ચુંબકીય ક્ષેત્ર એ સળિયાનું મેગ્નેટાઇઝેશન કરે. આ ત્રણેય રીતે પરમેનન્ટ મેગ્નેટ બને. ક્વેશ્ચન 24 એમ છે કે કાયમી ચુંબક બનાવવા દ્રવ્ય જે ધ્યાનમાં લઈ એ કેવું હોવું જોઈએ. આ ક્વેશ્ચનને મેં શું કામ આની અંદર લીધો? તો કે આપણે આ જ લેક્ચરની અંદર હિસ્ટ્રેસિસ સાયકલ ભણ્યા, એમાં 2 વર્ડ આવતા હતા, રિટેન્ટિવિટી અને કોર્સિવિટી. આ 2 વર્ડ ઉપરથી જ કાયમી ચુંબક બનાવવું કે ન બનાવવું એ નક્કી થશે. કેવી રીતે? આપણે પહેલાં રિટેન્ટિવિટી અને કોર્સિવિટી યાદ કરી. ફરીથી એકવાર મેં એવું કીધું હતું, ગ્રાફ જેમ પહોળો થાય ને એમ એની કોર્સિવિટી વધે, કેમ કે એચની વેલ્યુ
એવી એચની વેલ્યુ કે જ્યાં મેગ્નેટિક ફિલ્ડ સળિયાનું 0 છે એને કોર્સિવિટી કહેવાય, અને જ્યાં એચ 0 હોય અને સળિયાનું જે મેગ્નેટિક ફિલ્ડ મળતું હતું એ એની રિટેન્ટિવિટી થાય. આપણે કીધું હતું ગ્રાફ જેમ પહોળો બને ને એમ હાર્ડ ફેરોમેગ્નેટિક હોય. શું કામ? તો કે એની રિટેન્ટિવિટી ઊંચી જાય, બરાબર, અને કોર્સિવિટી એ વધી જાય. તો કાયમી ચુંબક બનાવવા માટે જરૂરી છે છોકરાઓ રિટેન્ટિવિટીનું ઊંચું હોવું અને કોર્સિવિટીનું ઊંચું હોવું. બે ઊંચા હશે તો એ કાયમી ચુંબક સારો બનશે. શું કામ? કેવી રીતે એ જોઈએ આપણે અહીંયા. હિસ્ટ્રેસિસ વક્ર પરથી કાયમી ચુંબક બનાવવા માટે યોગ્ય દ્રવ્ય શોધવામાં સરળતા રહે છે. ઓકે, કાયમી ચુંબક બનાવવા માટે વપરાતા દ્રવ્યોની રિટેન્ટિવિટી વધુ ઊંચી હોવી જોઈએ. રિટેન્ટિવિટી એટલે તમે બાહ્ય ક્ષેત્ર 0 કરી નાખો, બાહ્ય ચુંબકીય ક્ષેત્ર 0 કરી નાખો, બાહ્ય પ્રવાહ 0 કરી નાખો, છતાંય એ સળિયાના ડોમેઇન બધા એક જ દિશામાં ગોઠવાયેલા રહીએ, એની રિટેન્ટિવિટી હતી. એટલે એક પહેલી કન્ડિશન એ થઈ કે જે પદાર્થની રિટેન્ટિવિટી વધારે, બીનું મૂલ્ય વાયક્ષ ઉપર જેમ બે ગ્રાફના બે જે ડોલ્ફિન કવરના બે છેડા ઊંચા એમ એ કાયમી ચુંબક બનાવવાની ક્ષમતા એની સારી. કેમ? તો કે બાહ્ય પ્રવાહ 0 કરો તો એ મેગ્નેટ જ રહે છે, એટલે એ કાયમી ચુંબક બની શકશે. બીજું, આ દ્રવ્યોની કોર્સિવિટી વધુ હોવી જોઈએ. હવે કોર્સિવિટી છે ને બહુ ડેપ્થમાં ત્યારે મેં ડિસ્કસ નથી કરી. હવે કોર્સિવિટી સમજીએ. કોર્સિવિટી એટલે એક્સ અક્ષ ઉપર જે એચ હતો એની વેલ્યુ હતી. તમે જોયું હતું કે જ્યારે તમે મેગ્નેટિક ફિલ્ડ 0 થઈ ગયું હતું ડીમેગ્નેટાઇઝ થઈને, ત્યારે જે એચ મળ્યો, મતલબ એવો પ્રવાહ મળ્યો, આપણે 90 એમ્પિયર પર મીટર મળ્યો, તો આપણે એવું કહી શકીએ ને કે એચની વેલ્યુ જ્યારે 90 એમ્પિયર પર મીટર થઈ ત્યારે સળિયાનું મેગ્નેટિક ફિલ્ડ 0 થયું હતું. મતલબ સળિયો અહીંયા ડીમેગ્નેટાઇઝ થઈ ગયો. તો હવે હું એમ કહું ને કે 90ની બદલે 190 હોત તો સળિયો એટલો મોડો ડીમેગ્નેટાઇઝ થાત. સમજાય છે? કોર્સિવિટી 90 મળી હતી આપણે, -90 +90. એ 90ની બદલે માની લો કે હું થોડાક દૂર આંકડા લઈ જાઉં, એટલે ગ્રાફ મેં પહોળો કર્યો તો માની લો કે 150 લીધી કોર્સિવિટીની વેલ્યુ થઈ, તો કોર્સિવિટી એ અહીંયા મેગ્નેટિક ફિલ્ડ 0 મળતું હતું ને એનો મતલબ વધારે એચ મળે છે ત્યારે એનું મેગ્નેટાઇઝેશન તૂટે છે, ડીમેગ્નેટાઇઝ થાય. એટલે કે ચુંબકીય ક્ષમતા ગુમાવવાનો ગુણ કોર્સિવિટી પાસે આવે ને. કોર્સિવિટી એટલે એવો પ્રવાહ, એવું એચ કે જ્યાં મેગ્નેટિક ફિલ્ડ 0 થઈ જાય. હવે હું એમ કહું, જેમ એચ મોટો એમ મેગ્નેટિક ફિલ્ડ 0 થતું હોય તો આપણે કહી શકીએ ને કે એનો મતલબ એ પદાર્થ આસાનીથી ડીમેગ્નેટાઇઝ થશે નહીં. એટલે કોર્સિવિટી એટલે તમે બહારના એચમાં ફેરફાર કરો તોય એનું મેગ્નેટાઇઝેશન જે છે એમાં બહુ ઝાઝો ફેરફાર ન થાય એવો એચ. ખ્યાલ આવ્યો? એટલે જેમ કોર્સિવિટી વધુ એમ બાહ્ય ચુંબકીય ક્ષેત્રનો ફેરફાર થાય કે એમાં નાનું યાંત્રિક ભંગાણ આવે, એનું જે સ્ટ્રક્ચર હોય સળિયાનું એમાં, એના કારણે મેગ્નેટાઇઝેશન નાશ પામતું નથી. કોર્સિવિટી એટલે મેગ્નેટાઇઝેશન 0 થઈ જતું હતું. તો કોર્સિવિટી જેમ જેમ વધતી જશે એમ એનું મેગ્નેટાઇઝેશન 0 થવામાં વાર લાગશે. મતલબ 50ની કોર્સિવિટી હોય એક દ્રવ્યની અને બીજા દ્રવ્યની કોર્સિવિટી 100ની હોય તો ડીમેગ્નેટાઇઝ પેલું કયું થાય? 50 વાળું. આપણે ડીમેગ્નેટાઇઝેશન નથી થવા દેવું તો હું કયું દ્રવ્ય પસંદ કરીશ? 100 કોર્સિવિટી વાળું. ખ્યાલ આવ્યો? એટલે જેમ કોર્સિવિટી વધારે એમ એનું મેગ્નેટાઇઝેશન જલ્દીથી નાશ પામતું નથી. એનો મતલબ તમારે જો કાયમી મેગ્નેટ બનાવવું હોય તો તમારે હિસ્ટ્રેસિસ સાયકલ ડ્રો કરવું પડે, અને એના ઉપરથી જેની કોર્સિવિટી વધુ હોય, જેની રિટેન્ટિવિટી વધુ હોય એવા દ્રવ્યને ધ્યાનમાં લેવાય. આ લોકોએ એમ કીધું છે સ્ટીલ યોગ્ય દ્રવ્ય છે. શું કામ? તો પહેલાં તો સ્ટીલ ને લોખંડને કમ્પેર કર્યું કે સ્ટીલ અને નરમ લોખંડ બે ફેરોમેગ્નેટિક છે, બેયની રિટેન્ટિવિટી વધારે છે, મતલબ બે સારા મેગ્નેટ બની શકે એમ છે, પણ કોર્સિવિટી ચેક કરવી પડે ને. તો સાંભળજો, સ્ટીલની કોર્સિવિટી લોખંડની કોર્સિવિટી કરતાં ઊંચી આવી. એનો મતલબ સ્ટીલમાં જલ્દીથી ડીમેગ્નેટાઇઝેશન થતું નથી લોખંડની સરખામણીએ. તો બેટર છે ને કે લોખંડમાં ડીમેગ્નેટાઇઝેશન થાય છે, પણ ભલે ને હું તો કહું સારું જ હશે એ મેગ્નેટાઇઝ, પણ સ્ટીલ કરતાં સારું તો નથી, કેમ કે સ્ટીલની કોર્સિવિટી ઊંચી છે. તો કોઈ પણ વ્યક્તિને જ્યારે પરમેનન્ટ મેગ્નેટ બનાવવું હોય તો એ લોખંડની બદલે સ્ટીલ ઉપયોગમાં લેશે. શું કામ? તો કે નરમ લોખંડની સરખામણીમાં તેની રિટેન્ટિવિટી થોડીક જ ઓછી છે. જો સ્ટીલની રિટેન્ટિવિટી થોડીક ઓછી છે, પણ નરમ લોખંડની સરખામણીમાં ખૂબ મોટી કોર્સિવિટી છે, એટલે એનો ઉપયોગ પરમેનન્ટ મેગ્નેટ બનાવવા થાય. આ ઉપરાંત બીજા દ્રવ્ય છે જેમ કે એલ્નિકો, આ મિશ્ર ધાતુ છે, આમાં એલ્યુમિનિયમ, નિકલ, કોબાલ્ટ, લોખંડ અને તાંબુ
આટલું આની અંદર સમાવેશ પામે છે. આ ઉપરાંત કોબાલ્ટ છે, સ્ટીલ છે, ટિકોનાલ છે, આ બધાય પરમેનન્ટ મેગ્નેટ બનાવવા માટે ઉપયોગી છે. તો અહીંયા આપણો આ લેક્ચર પૂરો કરીએ.